રાજકોટ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો બતાવીશ। અત્યારે અહીંયા જે છે દૂર દૂરથી ખેડૂતો છે તે પોતાને વિવિધ ખેત પાક લઈને પહોંચ્યા છે। ખાસ કરીને મગફળી છે તે જે છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો લઈને પહોંચ્યા છે। આ વર્ષે ક્યાંક જે છે કમોસમી વરસાદ આવ્યો હતો ને તેની સીધી અસર જે છે એ મગફળીના પાક ઉપર પણ જોવા મળી હતી। અત્યારે જે છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ છે તે વિવિધ ખેત પાકોથી ઉભરાઈ રહ્યું છે। પુષ્કળ પ્રમાણમાં મગફળી સહિતના વિવિધ ખેત પાકોની આવક થઈ છે। હાલ આપણી સાથે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે, આપણે સૌપ્રથમ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના જે માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે પણ વિવિધ ખેત પાકોની આવક થઈ હતી, તમે શું કહેશો કે પાકની કેટલી આવક થઈ હતી, મગફળીની કેવી સ્થિતિ હતી? ગઈકાલે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરવા દેવામાં આવી હતી એમાં 1.5 લાખથી 1.5 લાખ ગુણીની આવક થઈ હતી। અને માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 6 દિવસે ખેડૂતોનો વારો આવે છે। ટેકાના ભાવની આજુબાજુના ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। આમ જોઈએ તો ટેકાના ભાવમાં 1452 રૂપિયા ભાવ મળતા હોય એને નજીકના ભાવ હોય। બીજા નંબરમાં કમોસમી વરસાદના હિસાબે ઘણા ખરા ખેડૂતોને મગફળી પલળી ગઈ હતી અને ટેકાના ભાવમાં ન હાલે એના હિસાબે અત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ પોતાનો વેચી રહ્યા છે। બીજા નંબરમાં પૈસાની જરૂરિયાત હોય એટલે ખેડૂતોને રોકડા નાણાંની પણ જરૂરિયાત હોવાના કારણે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક અત્યારે જોવા મળે છે। ચોક્કસથી ખેડૂત છો, આપણી સાથે છે ખેડૂત, આપણે એમની સાથે વાત કરીશું। તમે ક્યાંથી આવો છો, કેટલી મગફળી લઈને? મોટા રામપર ગામ છે। કેટલી મગફળી લઈને આવ્યા હતા? 200 અત્યારે ભાવની શું પરિસ્થિતિ છે? મારે હારો મારે તો 1338 આવ્યો। આટલા ભાવ ઓછા છે કે વધુ મળવા જોઈએ? વધુ મળવા જોઈએ। બિયારણ ટાઈપની મગફળી મારા 14 ના ઉતારાની મગફળી। અત્યારે ઓછા ભાવ મળે તો ખેડૂતોમાં કેવી નિરાશા? નિરાશા તો હોય જ ને, કોઈ હિસાબે શેડા ભેગા નથી થતા। કેમ આટલા ભાવ? પૈસાની જરૂરિયાત હોય, વેચવી પડે, શું કારણ? જરૂરિયાત હોય, મજૂરી આપવાની હોય। ચોક્કસથી દીપા, અહીંયા જે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો આવતા હોય છે। અત્યારે અહીંયા મગફળીના પાકની આવક પણ આપ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં થઈ છે। જો કે આ વખતે કમોસમી વરસાદના કારણે ક્યાંક જે છે એ મગફળીનો પાક છે તે જે છે તે બગડી ગયો હતો અને એમના કારણે ક્યાંક ઓછા ભાવ મળી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતો છે તે મગફળીના પાક માટે પુષ્કળ મહેનત કરતા હોય છે। કાકા, કેટલા સમયથી આ મગફળીનું ઉત્પાદન લેવા માટે મહેનત કરતા હોય છે અને શું મહેનત કરતા હોય છે? જેઠ મહિનાના વાપને મંડાણા હોય, ખેતર ખાડા ધપકા આવની અંદર અને હવે જ્યારે ભાવ ન મળે ત્યારે શું સ્થિતિ થતી? ન મળે તો અમારા હાથમાં જે શું તો કરીએ। ખેડૂતોની કેવી વેદના હોય છે? તો અમારે જ ભોગવવાની હોય, ભાઈ આમાં તો આડું આવે ને। એક શું આશા હતી આ વખતે? જો સારો ખેત ભાવ આવ્યો તો શું લેવાનું હતું? 1500 આવ્યો તો વ્યવસ્થિત બધા છોકરા બોકરાને એકાદા લગ્ન થતા, હકમણી નથી થતા અમુકના તો। ચોક્કસથી જે રીતના અહીંયા ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે આ વખતે 1500 થી 1600 રૂપિયાના ખેત પાકની તેમને આશા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેત પાક છે તેમના ભાવ ઓછા મળી રહ્યા છે। એમના કારણે તેમને જે છે અનેક મુશ્કેલી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને જે અત્યારે અહીંયા જે ખેડૂતો છે તે પણ અત્યારે મહેનત કરતા નજરે પડી રહ્યા છે। તનતોડ મહેનત બાદ પણ જ્યારે પૂરતા ભાવ નથી મળતા હોતા ત્યારે ખેડૂતોમાં જે છે ઘોર નિરાશા જોવા મળતી હોય છે। અને એમનું એકમાત્ર કારણ એવું હોય છે કે ખેડૂતો જ્યારે વાવણી કરતા હોય છે ત્યારે તેમને આશા હોય છે કે જો સારા ભાવ મળશે તો વિવિધ વસ્તુઓ ખરીદશે, તેમના ઘરે આવતા પ્રસંગો છે તેમની પણ ક્યાંક સારી રીતના ઉજવણી કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ભાવ ઓછા મળતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે।